નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડીટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એબીસીડી ટુ એસે રાઇટિંગના કોર્સની અંદર આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સૌથી પહેલો લેક્ચર, જેનું નામ જ છે એબીસીડી. તો ચાલો શરૂ કરીએ. તમને એમ થશે કે સર એબીસીડી તો અમને આવડે જ છે, પરંતુ તમે આ વિડીયોને અંત સુધી જુઓ, તમને કંઈક તો નવું શીખવા મળશે જ. તો ચાલો હવે જોઈએ. એબીસીડી ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓ છે તે મૂળાક્ષરથી બનેલી છે, અને આ જે મૂળાક્ષર છે તેને અંગ્રેજીમાં આલ્ફાબેટ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ જે અંગ્રેજી છે એ અંગ્રેજી ભાષામાં ટોટલ 26 આલ્ફાબેટ્સ છે, જેને આપણે એબીસીડી ના નામથી ઓળખીએ છીએ. અને આ 26 આલ્ફાબેટ છે તે અલગ અલગ 4 રીતે લખાય છે. કેટલી રીતે? 4 રીતે. એટલા માટે આપણને બધા કહેતા હોય છે કે અંગ્રેજીમાં 4 એબીસીડી છે. અંગ્રેજીમાં એક જ એબીસીડી છે જે અલગ અલગ 4 રીતે લખાય છે. ઓકે, હવે આમાં જે પ્રથમ અને ત્રીજી એબીસીડી જે છે એ હંમેશા કેપિટલ લેટર્સની અંદર લખાશે, એટલે કે મોટા અક્ષરોમાં. જ્યારે બીજી અને ચોથી એબીસીડી છે તે હંમેશા સ્મોલ લેટર્સમાં લખાશે, એટલે કે નાના અક્ષરોની અંદર. તો જોઈએ આપણે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ એબીસીડી છે તે કઈ રીતે આપણે લખી શકીએ છીએ. તો જો અહીંયા તમને દર્શાવે છે પ્રથમ એબીસીડી કઈ રીતે લખાશે, અહીંયા દર્શાવવામાં આવશે બીજી એબીસીડી કઈ રીતે લખાય છે, અહીંયા દર્શાવવામાં આવશે ત્રીજી એબીસીડી કઈ રીતે લખાય છે, અને અહીંયા દર્શાવવામાં આવશે ચોથી એબીસીડી કઈ રીતે લખાય છે. જ્યારે અહીંયા જે કાઉન્સમાં જે શબ્દ લખેલો છે એ એનું શું છે? ઉચ્ચાર છે. કારણ કે આપણે પહેલી વાર હવે ગુજરાતી ટુ ઇંગ્લિશ તરફ જવા જઈ રહ્યા છે, એટલા માટે કે આ જે તમને દેખાય છે એને શું વંચાય છે? એ. એવું બીજી એબીસીડીમાં આવી રીતે લખાશે, ત્રીજી એબીસીડીમાં આવી રીતે, અને ચોથી એબીસીડીમાં આવી રીતે. હવે તમે નામ સાંભળ્યું છે કર્સિવ રાઇટિંગ, તો એ કર્સિવ રાઇટિંગ છે ત્રીજી અને ચોથી એબીસીડીમાં લખાય છે, અને મેઇનલી ચોથી એબીસીડીમાં લખાય છે. ચોથી એબીસીડી એક જ એવી એબીસીડી છે કે જેમાં મહદ અંશે આપણે બોલપેનનો પોઈન્ટ ઉપાડ્યા વગર જ છે તે લખી શકીએ છીએ. કર્સિવ રાઇટિંગ કઈ એબીસીડીમાં લખાવવામાં આવતું હોય છે? ત્રીજી અને ચોથી. તો હવે તમારી સમક્ષ જે તમને 26 આલ્ફાબેટ આવડે જ છે તે જ હવે અહીંયા શો થશે. તો આને વંચાશે એ, ત્યારબાદ આપણી સમક્ષ છે બી, ત્યારબાદ સી, ડી, ઈ, સોરી અહીંયા છે ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. પરંતુ ધ્યાન આપો કે Z ની બાજુમાં અહીંયા લખેલું છે Z. તો હા મિત્રો, આજે આપણે જેને Z કહીને બોલાવીએ છીએ તેનો ઉચ્ચાર શું થાય છે? ઝી. તમે ટીવી ની અંદર ઝી સિનેમા છે તે સાંભળ્યું હશે, અને સિમ્બોલ કોનો હોય છે? Z નો. તો આ હતા આપણા 26 આલ્ફાબેટ, અને સંપૂર્ણ અંગ્રેજી આ 26 આલ્ફાબેટની અંદર જ રચાયેલું છે. ઓકે, હવે નવી ડિટેલ્સની માહિતી લઈએ કે જો આ જે પ્રથમ, બીજી, ત્રીજી અને ચોથી એબીસીડી છે, આ જે એબીસીડી છે એ એબીસીડી ની અંદર આલ્ફાબેટ્સ એ, ઈ, આઈ, ઓ, યુ જે છે, એટલે કે આ જે 5 આલ્ફાબેટ છે એ, ઈ, આઈ, ઓ અને યુ એ શું છે? સ્વર છે. ગુજરાતીની અંદર સ્વર અને વ્યંજન આવે ને, અ, આ, ઈ, ઉ, આ બધાય સ્વર છે, અને ક થી જ્ઞ સુધીના વ્યંજન છે. અંગ્રેજીમાં પણ સ્વર અને વ્યંજન આવે છે, જેની અંદર આલ્ફાબેટ એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 શું છે? સ્વર છે. જ્યારે બીજા આલ્ફાબેટ છે બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ, આ 21 આલ્ફાબેટ છે તે શું છે? વ્યંજન છે. શું છે? વ્યંજન છે. આ ઉપરાંતની તમને માહિતી આપું કે સ્વર છે એને અંગ્રેજીમાં આપણે કહીશું વોવેલ્સ, અને વ્યંજનને અંગ્રેજીમાં આપણે કહીશું કોન્સોનન્ટ્સ. આ વાત ભૂલાય નહીં. ક્યારેક આપણે પૂછીએ ને કે હાઉ મેની વોવેલ્સ આર ધેર ઇન ઇંગ્લિશ ટેસ્ટની અંદર, તો કન્ફ્યુઝ થઈ જાય કે આ તો નવો શબ્દો છે. એટલે ધ્યાન આપો કે સ્વર છે એને શું કહેવાય? વોવેલ્સ, અને વ્યંજન છે એને શું કહેવાય? કોન્સોનન્ટ્સ. આ ઉપરાંત મેં તમને કીધું હતું કે કંઈક તમને નવું જાણવા મળશે, તો એ નવું અહીંયા આપેલું છે. તદ ઉપરાંત કરીને કે અંગ્રેજીમાં 44 સાઉન્ડ છે. કેટલા સાઉન્ડ છે? 44. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આપણે નથી કહેતા હ ખણો બેસ, હ હ, પણ એ હ છે ને આપણે લખી નથી શકતા.
આપણે શું લખીએ છીએ એની જગ્યાએ હ, પણ આનો એક સાઉન્ડ શું થાય છે હ, તો એને સાઉન્ડ કહેવાય કે નહીં? એવી રીતે આ જે એબીસીડી છે ને 26 એબીસીડી, એ 26 એબીસીડી માંથી 44 સાઉન્ડ છે તે પ્રોડ્યુસ થાય છે. કેટલા સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે? 44. અને એની અંદર વોવેલ્સ એટલે કે સ્વરના 20 સાઉન્ડ હોય છે અને કોન્સોનન્ટ્સના 24 સાઉન્ડ હોય છે. એમ થઈને ટોટલ સાઉન્ડ કેટલા થાય છે? 44. ટાટની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો, હાઉ મેની સાઉન્ડ્સ આર ધેર ઇન ઇંગ્લિશ? તો આન્સર આવશે 44. ક્લિયર? ખ્યાલ આવ્યો છે? આ ઉપરાંત જો અંગ્રેજીની અંદર વાત કરીએ તો અંગ્રેજીની અંદર 8 શું છે? ડિફ્થોંગ છે. શું છે? ડિફ્થોંગ્સ. ડિફ્થોંગ્સનો મતલબ થાય છે સંયુક્ત સ્વર, જોડિયા અક્ષરો. ગુજરાતીની અંદર જોડિયા અક્ષરો હોય ને, એમ અંગ્રેજીની અંદર જે જોડિયા અક્ષરો છે તેને અંગ્રેજીમાં શું કહેવાય છે? ડિફ્થોંગ્સ. અને અંગ્રેજીમાં ટોટલ કેટલા છે? 8. કયા કયા 8 છે? AW, AU, EW, ડબલ O, OI, OY, OW અને OU. આ જે 8 છે તે 8 અંગ્રેજીમાં શું છે? ડિફ્થોંગ છે. કેમ ડિફ્થોંગ છે? સંયુક્ત સ્વર છે, કારણ કે આ બંને ભેગા મળીને એક સ્વર છે તે બનાવે છે. અને આનો શબ્દોમાં જો ઉપયોગ કરીએ સ્પેલિંગની અંદર તો તમે ધ્યાન આપો. જો સ્ટ્રો, લો અને શું વંચાય? લો. આ બંને એક ઓ સાઉન્ડ છે તે પ્રોડ્યુસ કર્યું. લો. ખ્યાલ આવે છે ને? એવી રીતે સો અહીંયા જોઈએ ફોલ્ટ, ઓથર, પાઉઝ, ફ્યુ, ચ્યુ, ડ્યુ, ફૂડ, રૂમ, ઝૂ, કોઈન, નોઇઝ, ઓઇલ, બોય, જોય, ટોય, ડાઉન, હાઉ, ફ્લાવર, આઉટ, હાઉસ, ફાઉન્ડ. તો આ બધા શબ્દો છે, બધા શબ્દોની અંદર, બધા સ્પેલિંગની અંદર કોનો યુઝ થયો છે? ડિફ્થોંગ્સ છે એનો યુઝ થયો છે. અને અંગ્રેજીમાં કેટલા ડિફ્થોંગ હોય છે? 8 ડિફ્થોંગ્સ હોય છે. તો અહીંયા આપણો જે પહેલો લેક્ચર છે તે પૂરો થાય છે. હવે પહેલા લેક્ચરની મેં તમને કીધું હતું એમ કે અંગ્રેજી ગ્રામરમાં હું તમને ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ આપવાનો છું. જો તમારાની ટેસ્ટ આપી હોય તો વળી પાછું તમે ડી ટીચરની એપ્લિકેશનના સ્પેશિયલ ઇંગ્લિશની ટેસ્ટ સિરીઝની અંદર જાઓ. ત્યાં તમને 10,000 પ્લસ MCQs ટેસ્ટ સિરીઝ છે તે જોવા મળશે. તેની અંદર પહેલી ટેસ્ટ છે ટેસ્ટ 1 ABCD, તે આપી અને તમે પોતાનું નોલેજ છે તે ચેક કરી શકો છો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.